આપણે છેલ્લા લેક્ચરમાં પાઠ 7 માં ઘણું બધું છે જોઈ ગયા હતા. જાતિઓ વિશે જોયું, બરોબર છે, વન્ય પ્રાણી અભયારણ્ય વિશે જોયું. હવે આપણે આગળ વધશું પાઠમાં અને ખાસ તો આ પાઠ આજે આપણે પૂરો કરીશું, બરોબર છે. બહુ ઝડપથી આપણા પાઠ છે પૂરા થતા જાય છે, સાથે સાથે આપણો કોર્સ પણ પૂરો થતો જાય છે, બરોબર. તમે આ બધું છે પાકું કરતા રહેજો, પીડીએફ તમને મળી જશે, બરોબર. ટેક્સ્ટ બુકમાંથી વાંચતા રહેજો, સાથે સાથે બોર્ડ પર તમને શોર્ટમાં લખી દઉં છું, એ તમે ખાસ લર્ન કરી લેજો. હવે આપણે ભણવાનું છે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં જે એક તો પેલા ફેમસ છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, એટલે કે આ પહેલી અને બુજો હતા, બરોબર. એ પ્રોફેસર હેમંત સાથે હતા અને એ લોકોએ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત લીધી. હવે ત્યારે પેલા તો રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું, તો અહીંયા તમારે આ વ્યાખ્યા છે એ કરવી પડશે. પર્યાવરણના સંપૂર્ણ નિવસન તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે કે તેને રાષ્ટ્રીય ઉદ્યાન કહેવાય છે. એટલે કે આખું જે નિવસન તંત્ર એટલે શું કે આખું એક ચક્ર ચાલતું હોય, એક બીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરતો હોય તો બીજો ત્રીજાના ખોરાક પર ઉપયોગ કરતો હોય, એવી રીતે આખું જે ચક્ર ચાલુ હોય ને એને કહેવાય નિવસન તંત્ર. તો જે નિવસન તંત્રનું આખું જે સંરક્ષણ થઈ શકે એવું જે આખું પર્યાવરણ હોય એને કહેવાશે રાષ્ટ્રીય ઉદ્યાન, કેમ કે ત્યાં તેનું સંરક્ષણ થતું હોય. મતલબ કે કોઈ પણ વન્યજીવ હોય, કોઈ પણ પ્રાણી હોય તો બધાનું સંરક્ષણ છે આમાં થશે. હવે શેનું સંરક્ષણ કરવું જોઈએ, તો કે વનસ્પતિ, પ્રાણી, ભૂમિ એટલે જમીન અને ઐતિહાસિક વસ્તુનું સંરક્ષણ છે આપણે કરવું જોઈએ. આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આ બધી વસ્તુનું સંરક્ષણ કરવાનું છે. યાદ રાખજો, એક માર્ક્સમાં તમને પૂછાશે કે ભારતનું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું, તો તમારે એમાં જવાબમાં લખવાનું છે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન. ભારતનું પ્રથમ, યાદ રાખજો, એક માર્ક્સ માટે મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. અને સાતપુડા છે એ શેના માટે પ્રખ્યાત છે, તો એમાં જવાબ છે ઉચ્ચ શાક, બરોબર છે. એટલે કે ઊંચા પ્રકારના જે શાકના મટીરીયલ જે મળી આવતા હોય છે તેની માટે સાતપુડા છે એ ફેમસ છે, બરોબર. હવે ખાસ કે અહીંયા શું થતું હતું પહેલાના સમયમાં, તો કે પહેલાના સમયમાં ધીમે ધીમે એમાં જે બધી ગુફાઓ હતી તો ગુફાઓમાંથી ઘણું બધું છે મળી આવ્યું. આ જો આદિમાનવો છે એ પેલા છે શોધ કરતા થઈ ગયા, બરોબર, એ લોકો હરતા ફરતા થઈ ગયા. હવે પછી 55 જેટલી ગુફાઓ છે આની મળી આવી છે, 55 જેટલી ગુફાઓ. અને ગુફાઓમાં શું જોવા મળ્યું છે, તો કે ગુફાઓમાં બધે ચિત્રો જોવા મળ્યા, કોઈ નૃત્ય હોય તો નૃત્ય જોવા મળ્યું. આપણે જો મૂવી ને એવું બધું જોતા હોય તો આપણને ખબર છે કે જે પથ્થરો હોય એની ઉપર બધું કોતરેલું હોય કે ભાઈ મૂવીમાં તો શું હોય કે ભાઈ કોકને કઈ રીતે કેમ મારવો, કઈ રીતે જીવતો કરવો, એવું બધું લખેલું હોય. તો એવું બધું જે નૃત્ય અને જે કઈ પણ બધું હોય એ બધું ચિત્રકામ જેને કહેવાય એ બધું ગુફાઓમાં મળી આવ્યું હતું. એટલે આ એક પહેલાનો ઇતિહાસ છે કે ત્યાંથી શું શું મળી આવ્યું, બરોબર. હવે આપણે સમજીએ છીએ પ્રોજેક્ટ ટાઈગર. પ્રોજેક્ટ ટાઈગર એટલે જો તમે આપણે અહીં લાલપરીએ જાશો તો ત્યાં પણ વાઘને જે રાખેલો છે અને ત્યાં પ્રોજેક્ટ ટાઈગર વિશે ડિટેલ્સ લખેલી છે. તમે ત્યાં જાઓ ને તો એ ડિટેલ્સ ખાસ વાંચીને આવજો. વાઘને સિંહને તો આપણે જોઈ છીએ પણ એ ડિટેલ્સ આપણા માટે જરૂરી હોય, આપણને ખબર પડે. અને પ્રોજેક્ટ ટાઈગર એટલે શું, તો કે વાઘની જનસંખ્યા બચાવવાની. આપણે વાઘને બચાવવાના. આપણને ખબર જ છે અત્યારે દિવસે ને દિવસે વિશ્વમાં જેટલી વાઘની સંખ્યા છે એ ધીમે ધીમે ઓછી થતી જાય છે. એટલે આ પ્રોજેક્ટ ટાઈગર એટલે જમવામાં મૂક્યો છે કે વાઘની સંખ્યાનો બચાવ છે એ કરી શકીએ અને વાઘની સંખ્યા વધારી શકીએ ભવિષ્યમાં. નહીં તો જો બધા પ્રાણીઓ ઓછા થઈ જશે તો પછી પ્રાણીઓ જેવું કોઈ રહેશે જ નહીં, બરોબર છે. સિંહ છે, વાઘ છે, ચિત્તો છે, તો આ બધાની જાળવણી પેલા કરવી પડે આપણે, કે અલગ જગ્યાએ રાખવી પડે, એ લોકોની સંખ્યા કેમ વધારવી, તો એની માટેના પ્રોજેક્ટ ટાઈગર છે એ અમલમાં મૂકવામાં આવતો હોય છે. હવે સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર, આ બધા એના ઉદાહરણ છે. આ બધા એવા છે
કે જે એક સમયે ધીમે ધીમે લુપ્ત થવા માંડ્યા છે. તમે જો સિંહ, હાથી, જંગલી ભેંસ, સાબર ધીમે ધીમે ઓછા થવા માંડ્યા છે. ક્યાંક જોવા મળતા હોય પણ કમ્પેરેટિવલી ઓછા થવા માંડ્યા છે. અને પ્રાણીઓ હવે આ એક યાદ રાખજો ખાસ, પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય અને એ લોકો લુપ્ત થઈ શકે તો એને કહેવાય છે નાશપ્રાય જાતિ. લુપ્ત થઈ શકે, લુપ્ત થયા નથી, લુપ્ત થઈ શકવાની સંભાવના છે તો એને કહેવાય છે નાશપ્રાય જાતિ. તમારા 1 માર્ક્સમાં ખાસ આ વસ્તુ તમારે યાદ રાખવી પડશે. હવે ઉદાહરણ તરીકે ડાયનોસોર, એટલે ત્યારનું બધું છે લખેલું છે એટલે એ લોકોએ ડાયનોસોરનું ઉદાહરણ એટલા માટે લીધું છે કે અત્યારે તો આપણે ડાયનોસોર ક્યાંય જોવા મળતા નથી, ક્યાંય જ નહીં, બરોબર. બધે બધાય આપણે ખાલી ડાયનોસોરનું નામ સાંભળ્યું છે, મૂવીમાં જોયું છે. હકીકતમાં ડાયનોસોર છે એટલા મોટા, જે વિકરાળ ડાયનોસોર બધું એ ખરેખર રિયલમાં હતા પણ આજે જોવા મળતા નથી. તો એ પણ એક નાશપ્રાય જાતિમાં આવી શકે છે. હવે આપણે શું કરીશું? મોટા પ્રાણીઓ ઉપર ધ્યાન રાખીએ છીએ, નાના પ્રાણીઓ ઉપર ધ્યાન રાખતા નથી. આપણને જરાય નાના જીવજંતુ કે નાના પ્રાણી હોય તો આપણે એનો વિચાર કરતા જ નથી. પણ હકીકતમાં આપણે વિચાર કરવો જોઈએ. માની લો કે કીડી અને મકોડા છે, બરોબર છે, તો મકોડા છે એ કીડીને જે ખાતા હોય છે તો મકોડા જ નહીં હોય તો શું થશે? કીડીને કોણ ખાશે? આ તો નાના નાનું ઉદાહરણ છે. આપણને ખબર છે કે બિલાડી છે એ ઉંદરને ખાતી હોય, બરોબર છે, ઉંદરને સાપ પણ ખાતા હોય છે, કૂતરો છે એ બિલાડીને ખાતા હોય છે. હવે આમાંથી કદાચ એક પ્રાણી છે એ વચ્ચે ન હોય તો એનો શિકાર કોણ કરશે? મતલબ કે આ જે આખી સૃષ્ટિ છે એ બેલેન્સમાં કેમ રહેશે? એ આવી રીતે છે ને એને જ કહેવાય આખું નિવાસન તંત્ર. આપણે જે જોયું છે કે એક છે એ બીજાનો શિકાર કરતો હોય, બીજો છે એ ત્રીજાનો, બરોબર છે. એટલે આપણે નાના પ્રાણીઓ પર ધ્યાન રાખવું જોઈએ. જેમ કે ક્યાં પ્રાણી છે કે જે અત્યારે ઓછા જોવા મળે છે? સાપ, ગરોળી, દેડકા, ચામાચીડિયા, ઘુવડ. પહેલા સમયમાં, અત્યારે તો આપણે બહુ બધા ઘર બની ગયા, પહેલા છે એ પહેલા સમયમાં આપણને ખબર છે કે આપણે બહુ લાંબા સમયથી રહેતા હોય તો સાપ છે એ પેલા બહુ જ કરતા, બરોબર છે. અત્યારે સાપ ભાગ્યે જ ક્યાંક જોવા મળે છે, એ આપણને પણ ખબર છે. તો સાપ ક્યાં ગયા બધા? તો સાપ છે એ બધા લુપ્ત થવા માંડ્યા છે, બરોબર છે. જ્યાં રાખવામાં આવે છે ત્યાં એને ઝેર કાઢીને એવી રીતે રાખવામાં આવે છે પણ આપણને બહુ ઓછા જોવા મળે છે. પેલા મદારીના ખેલ થતા, સાપ લઈને આવતા, બરોબર. હવે ક્યાં થાય છે? ક્યાંય જોવા મળતા નથી. એટલે આપણે આ નાના જે બધા પ્રાણીઓ હોય ને એનો કોઈ દિવસ આપણે વિચાર કરતા નથી. ગરોળી છે, દેડકા છે, તો દેડકા આપણને ઓછા જોવા મળે છે. વરસાદ આવે તો ક્યારેક આપણને માંડ દેખાય છે, બાકી તો ક્યાંય જોવા મળતા નથી. હવે બધી વનસ્પતિ હોય, પ્રાણી હોય, સૂક્ષ્મજીવ હોય અથવા તો અજૈવિક ઘટકો હોય વગેરે બધા નિવસન તંત્રનું નિર્માણ કરે છે. એટલે એક આખા ચક્રનું નિર્માણ કરવું પણ કોણ કરે છે? તો કે બધી વનસ્પતિ આવી ગઈ. એટલે વનસ્પતિ શું છે કે પોતાનો ખોરાક જાતે બનાવશે. વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવશે તો એ ખાશે કોણ? તો કે પ્રાણીઓ. એ પ્રાણીઓને કોણ ખાશે? તો કે બીજા માંસાહારી પ્રાણીઓ. પછી બધે સૂક્ષ્મ જીવો છે, અજૈવિક ઘટકો. અજૈવિક ઘટકો એટલે કે જેનામાં જીવ ન હોય, એટલે વરસાદ લઈ શકી, બરોબર, જમીન લઈ શકી, તાપમાન લઈ શકી, ભેજ લઈ શકી. આ બધા શું છે? અજૈવિક ઘટકો છે. તો હકીકતમાં આ બધું છે એ નિવસન તંત્રનું નિર્માણ કરે છે. તમને એમ પૂછે કે નિવસન તંત્રના નિર્માણમાં કોનો ફાળો છે? તો આપણે આ બધાય છે એ યાદ રાખવાના છે, બરોબર. હવે છે રેડ ડેટા બુક. 1 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહું ને તો આ બેસ્ટ છે. તમને એમ કહેશે કે જે નાશપ્રાય જાતિઓ છે તેની માહિતી આપણા ગવર્નમેન્ટ પાસે માહિતી હોય કે ભાઈ ક્યાં પ્રાણી છે તો હજી હકીકતમાં આખા દેશમાંથી કેટલા પૈસા છે તો આપણને ખબર પડે ને કે ભાઈ બહુ ઓછા દાવ મહિના છે. તો એની બધી માહિતી જે બુકમાં સ્ટોર કરવામાં આવે ને એને કહેવાય છે રેડ ડેટા બુક, બરોબર છે. રેડ ડેટા બુકમાં સંગ્રહ કરવામાં આવે છે. આપણે નેટ ઉપર વધારે જાણવું હોય ને તો નેટ ઉપર સર્ચ કરવાનું રેડ ડેટા બુક, એટલે આપણને થોડું ઘણું બધું વધારે જાણવા મળે છે. તો આ વસ્તુ એ જાતે કરવાનું. પછી બીજું છે સ્થળાંતરણ. સ્થળાંતરણ એટલે શું? કે કોઈ એવા પક્ષીઓ છે કે જેને બીક હોય એના બચ્ચાઓની, ઈંડા મૂકતા હોય ત્યારે, બરોબર, કે ભાઈ બીજું કોઈક આવીને લઈ જશે તો, શિકાર કરી જશે તો એ લોકો શું કરતા હોય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય.
અને પોતાના ઈંડા છે એ ત્યાં મૂકી આવે અને પછી રાહ જોવે કે ભાઈ ક્યારે એનું ફૂટશે ને ક્યારે એનું બચ્ચું છે એ બહાર આવશે. એટલે એ લોકોને બીક લાગતી હોય છે, એટલે એ લોકો એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થળાંતર કરતા હોય છે. હા, એ લોકોને તાપમાન ખાસ જોવું પડે. કોક નું બચ્ચું હોય તો એને ઠંડુ વાતાવરણ જોતું હોય, તો કોકને ગરમ વાતાવરણ જોતું હોય, બરોબર, કોકને બહુ વધારે ગરમ જોતું હોય. એ તાપમાન ઉપર ડિપેન્ડ છે અને કયું પ્રાણી છે, કયું પક્ષી છે એના ઉપર ડિપેન્ડ હોય. આમાં તો ખાસ સ્થળાંતર એટલે પક્ષીની જ વાત કરવામાં આવી છે. હવે પછીનો ટોપિક છે કાગળનું રિસાયકલિંગ. પહેલી જ લાઈન જાણી અને તમને આશ્ચર્ય થશે. જો ખાલી 1 ટન કાગળ, 1 ટન એટલે કેટલું થયું? 1000 કિલો. તો 1 ટન કાગળ જ્યારે જોતો હોય ને તો 17 વૃક્ષોને કાપી નાખવામાં આવે છે. તમે વિચાર કરો, 17 વૃક્ષો એટલે ક્યાં છે કે વાત ગઈ, અને ખાલી કાગળ લેવા માટે. તમે વિચાર કરો કે જો આટલા વૃક્ષો, રોજ કાગળનો ઉપયોગ થાય છે એટલો. આપણે ન્યૂઝપેપર રોજ ઘરે આવે છે, તો ન્યૂઝપેપરમાં રોજ કેટલા પેપરનો ઉપયોગ થતો હોય છે. આપણે નોટબુકમાંથી એમાં પણ આપણે કાગળનો ઉપયોગ કરીએ છીએ, બધી બાજુ કાગળનો ઉપયોગ થાય છે. તો તમે વિચાર કરો કે વૃક્ષો કેટલા કપાતા હશે. અને મેઇન વસ્તુ એ છે કે પછી કોઈ ઉગાડતું નથી. આ એક મોટો પ્રશ્ન છે. હવે કાગળ એવું છે કે તમે કોઈ પણ કાગળ લ્યો ને તો એને 5 થી 7 વખત રીસાયકલ કરી શકો. રીસાયકલ એટલે તમે કોઈ કાગળનો બીજામાં ઉપયોગ કરી શકો, બરાબર, કોઈ પણમાં. મતલબ કે તમારી પાસે એક કાગળ છે તો તમે પાછો એનો બીજા કોઈ માટે ઉપયોગ કરો. આપણે ખાલી ચણાચોર વાળાને જોયા હોય, સમજી લો, તો એની પાસે શું હોય કે જૂની ટેક્સ્ટબુક કે એવું કોઈ બુક હોય તો એનો એમાં સારી રીતે ઉપયોગ કરી શકે છે, બરાબર. આપણે કોઈ પણ રીતે એક કાગળને બીજી વાર ઉપયોગ પણ કરી શકીએ છીએ અને રીસાયકલ કરીને એ કાગળમાંથી આપણે જોયું ને તો પેલા વાંસના વાટકા ને પ્લેટ છે એ બનાવી હોય છે, બરાબર છે સાવ. તો એ વસ્તુ પણ આપણે બનાવી શકીએ. એટલે કાગળ સારામાં સારું છે. હકીકતમાં જો આપણે રોજનો એક કાગળ બચાવીને તો પણ ઘણો બધો બચાવ થઈ શકે છે. રોજનો એક કાગળ, એક વિદ્યાર્થી એક કાગળ બચાવે ને તો એ બહુ મોટો બચાવ થઈ ગયો, બરાબર. એટલે તેથી આપણે તેને રીસાયકલ કરવું જોઈએ. છેલ્લું છે પુનઃવનીકરણ. હવે આ જંગલો તો કપાઈ ગયા, વૃક્ષો કપાઈ ગયા, તો હવે કરવાનું શું? તો કે હવે એવું કરવાનું કે નવા વૃક્ષો છે વાવવાના. બીજો કોઈ જ રસ્તો નથી નવા વૃક્ષો વાવવા સિવાય, બરોબર. એટલે આપણે જાતે પણ આપણા ઘરની આજુબાજુ જો જગ્યા હોય તો 1-2 વૃક્ષ ઉગાડાય અને એની જાળવણી કરવાની જવાબદારી આપણે ખુદે લેવી જોઈએ કે ભાઈ આ વૃક્ષને મોટું હું કરીશ, બરોબર. આપણને પણ ખબર છે આજે આપણને તડકો લાગે ને તો આપણે વૃક્ષો નીચે ઊભા રહી જઈએ છીએ, કેમ કે ત્યાં છાંયો મળતો હોય છે. તો આપણે પણ બીજા વૃક્ષો ઉગાડશું તો બધાને ફાયદો થશે ને. બીજા ફળ એમાં આવતા હશે તો એમનો પણ ફાયદો થશે, બરોબર છે. તો આવી રીતે કાગળ છે એ આપણે બચાવવા માટે વૃક્ષોનો ખાસ આપણે રોપણી કરવી જોઈએ. અને બેસ્ટમાં બેસ્ટ એક વસ્તુ છે કે વૃક્ષારોપણ કરો, બરોબર. આપણે દર વર્ષે તો આવે છે વૃક્ષારોપણ, પણ આપણે જ્યારે જો જાતે જાગૃત થઈ ગયા તો આ વસ્તુ સારામાં સારી છે. વૃક્ષોને ઉગાડવા જ જોઈએ. કમસે કમ 1 વર્ષે અથવા તો આપણે 1 વૃક્ષ તો નાનું ઉગાડવું જોઈએ, એટલી મને ખબર પડે. એક વૃક્ષમાં કઈ થઈ ન જતું, રોજ ખાલી થોડુંક પાણી આપવાનું હોય છે. તો આટલી નાની જવાબદારી લઈ લઈને બધા 1 વૃક્ષ ઉગાડવાની તો ઘણો બધો એનો જે ઉપયોગ છે બહુ સારી રીતે થઈ શકે છે, બરોબર છે. અહીંયા આ પાઠ 7 છે એ પૂરો થાય છે, બરોબર. કોર્સમાં આપણે 1 થી 7 પાઠ પૂરા ગણાય, હવે ખાલી 2 જ પાઠ થઈ જશે, 8 અને 9. એ પણ આનાથી પૂરા થઈ જશે. શું સમજાય છે? ફરીવાર એકવાર કહી દો. રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર. રાષ્ટ્રીય ઉદ્યાનમાં નિવસન તંત્રને આખું જાળવી રાખવાનું કામ છે એ રાષ્ટ્રીય ઉદ્યાનમાં છે. સાતપુડા નામ છે, યાદ રાખજો. ભારતનું પહેલું છે એ સાતપુડા છે અને એ ઉચ્ચ શાખ માટે જાણીતું છે. બધી ગુફાઓ જોવા મળવા આવી હતી અને ગુફામાં ચિત્રકામ જોવા મળી આવ્યું હતું. પ્રોજેક્ટ ટાઈગર વિશે તમારે ઇન્ટરનેટમાં વધારે સર્ચ કરવાનું છે. નાસપરાઈ જાતિ એટલે શું આની વ્યાખ્યા ખાસ યાદ રાખવાની છે. અને નાસપરાઈ જાતિની માહિતી છે એ રેડ ડેટા બુકમાં સંગ્રહ કરવામાં આવે છે 1 માસ માટે મોસ્ટ આઈવી. ક્યાં કે છે નાસપરાઈ જાતિના લિસ્ટમાં આવે છે ડાયનોસોર છે, નાના પ્રાણીઓ, સાપ છે, ગરોળી છે, દેડકા છે, ચામાચીડિયા છે, ઘુવડ છે, આ બધું જ છે એ નાસપરાઈ જાતિમાં આવે છે. અને સ્થળાંતર એક પક્ષીઓ છે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે જતા હોય છે, બરોબર. અને કાગળનું રીસાયકલિંગ ખાસ આ યાદ રાખજો. પહેલી વસ્તુ 1 ટન કાગળ જોતો હોય તો 17 વૃક્ષોને કાપવામાં આવતા હોય છે.
5 થી 7 વખત રિસાયકલ કરી શકાય છે. રિસાયકલ આપણે કરવું જોઈએ અને બધાનો રસ્તો એક જ છે કે નવેસરથી વૃક્ષો છે એ વાવવા જોઈએ. જે છે એને પણ મોટા કરવા જોઈએ, કરમાઈ ન જાય એના માટે. ચાલો તો આ પાઠ અહીં આપણે પૂરો કરીશું. આ પાઠ શાંતિથી સમજી લો, એવું હોય તો બીજી વાર વિડિયો જોઈ લો અને તમારી પાકી બુકમાં શાંતિથી આ પાઠ છે એ લખી નાખો. બરોબર? થેન્ક યુ.